સાંતલપુરના લોદરા ગામમાં 500 વર્ષ પૌરાણિક દરગાહનું પુનઃનિર્માણ કરવામાં આવશે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામમાં હિન્દુ સમાજના સહયોગથી મુસ્લિમ સમાજની 500 વર્ષ પૌરાણિક દરગાહનું પુનઃનિર્માણ હાથ ધરવામાં આવી રહ્યું છે। લોદરા ગામના મુસ્લિમ ઘાંચી સમાજના બુઝુર્ગ રહેમતુલ્લાહ યકુબભાઈના જણાવ્યા મુજબ લોદરા ગામના 1500 ઘર છે, જેમાં મુસ્લિમ ઘાંચી સમાજના માત્ર 2 જ ઘર છે। ગામમાં કોણ હિન્દુ કોણ મુસ્લિમ કોઈ ભેદભાવ નથી। હરિતારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી, માલિક એક જ છે। 500 વર્ષ પૌરાણિક દરગાહ ગામના સંપૂર્ણ સહકારથી પુનઃનિર્માણ કરાઈ રહી છે। લોદરા ગામના સરપંચ પ્રદીપભાઈ ઠાકોરે જણાવ્યું કે ગામના તમામ સમાજના લોકોએ મીટિંગ કરીને 500 વર્ષ પૌરાણિક દરગાહના પુનઃનિર્માણ માટે તમામ સમાજના લોકોએ ફાળો આપ્યો છે। ગામના મુસ્લિમ અને હિન્દુ સમાજો વચ્ચે કોઈ દિવસ વિખવાદ થયો નથી અને હળીમળીને રહે છે।